Las Pienza, shaking the room from the back to the center, making you move to the track you surrender. All you scrunching your face goes bum 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 bum. Las Pienza, shaking the room from the back to the center, making you move. ગાય આધારિત ખેતી એટલે ઝીરો બજેટ ખેતી, ખર્ચાળું ખેતી અને ખર્ચા વગરની ખેતી. તો મિત્રો તમને કેવા કેવા વિડીયો જોવા ગમે છે મને કહેજો, બરોબર? તો હું તમે કયો ને એવા હું વિડીયો બનાવીશ ખેતીવાડી. તો સૌ મિત્રોને જય માતાજી. તો સૌ મિત્રોને જય માતાજી. વાગ્યા છે અત્યારે 11, બરોબર? અને સવારનું કામ કર્યું છે આજે, દવા છાંટવાનું અને થોડુંક પાણી પાવાનું હતું. અને હવે ગાયોને પાણી પાઈ દીધી છે, બધી ગાયોને નીણ નાખી દીધી છે. અને હમણાં ઘણા દિવસથી મારા ડેઇલી રૂટીન લાઈફના વ્લોગ નહોતા હોતા, કેમ કે હમણાં એટલું બધું કામ હતું અને હારે લગ્ન હતા. કેમ કે તમે હમણાં બધા લગ્નના વ્લોગ જોયા છે, છેલ્લે કેટલા 5-6 લગભગ લગ્નના વ્લોગ આવી ગયા છે. અને ઘણા લગ્ન હતા, આપણે બધા વ્લોગ નથી લીધા. અને કપા કાઢ્યો એ તમે વ્લોગમાં છેલ્લે જોયું છે. કપાસ કાઢીને પછી બધી ખેડ કરી, બધામાં એમાં 1 વીઘામાં 15 લારી ખાતર નાખ્યું, કાપ નાખ્યો, પછી રોટાવેટર નાખ્યું, કેરા કીરા, ઉનાળું જાર વાવી, મકાઈ વાવી. અને આ જુઓ તલ વાવ્યા. તલ 2 વાર વાવવા પડ્યા મારે. એમાં એક વખત રોગ આવી ગયો એટલે એ કાઢ્યા, બીજી વાર વાવ્યા. બસ આવું કામ વધી ગયું એટલે વ્લોગ નહોતો બનતો, પણ હવે કોશિશ કરીશ 2-3 દિવસે વ્લોગ આવી જાય આપણે, બરાબર? હજી આપણી ચેનલ મોનેટાઈઝ નથી થઈ, પણ મોનેટાઈઝ થઈ જાય એટલે ડેઇલી વ્લોગ આવી જાય. ચેનલને ખાલી સપોર્ટ કરજો, શેર કરજો, વ્યૂ વધશે એટલે ચેનલ મોનેટાઈઝ થઈ જાય, બરાબર? અને આજે હું તમને વાત કરવાનો છું ગાય આધારિત ખેતી એટલે ઝીરો બજેટ ખેતી, ખર્ચાળું ખેતી અને ખર્ચા વગરની ખેતી, બરાબર? તો તમને હું પહેલાં ખર્ચા વગરની ખેતીની વાત કરું, બરાબર? પછી આગળ તમને હું ખર્ચાવાળી ખેતી વાત કરું છું. કેમિકલ ઝેર નાખવી છે આપણે ખેતરમાં, એ કેમિકલ પેસ્ટિસાઇડવાળી. અત્યારે હું અહીંયા ગળમૂત્ર નાખવા આવ્યો, બરાબર? આ ટાંકામાં છે ને ગળમૂત્ર જ છે જાજુ, અને પોટાશ છે. જે આપણે આંકડો ભગવાને આપેલો છે, કુદરતી આંકડો. આ નદી વિસ્તારમાં ખારામાં બધી આંકડા છે. હું આંકડો 15 કિલો જેટલો, 30 કિલો જેટલો 15 દિવસ પલાળું છું. એટલે બજારમાં તમે પોટાશ લેવા જાઓ તો 800 રૂપિયા લીટર આવે, બરાબર? એ તમને કેવું આપે એનું નક્કી ન હોય, પેકિંગ કરેલું હોય એટલે તમે શું ભર્યું હોય તમને ખબર ન હોય. તમારે પાસે 800 રૂપિયા લઈ લે, પછી તમારે પડામ રિઝલ્ટ આવે કે ન આવે એને થોડું જોવાનું છે, બરાબર? પછી ત્યાં જઈને તમે કહેવાના નથી કે ભાઈ આનું રિઝલ્ટ કાંઈ આવ્યું નહીં, કાંઈ કાંઈ તમે કંઈ કેસ કરવાના નથી. એવું બધું કરો ત્યાં તમારો મોલ ભાવ બગડી જાય, મતલબ, બરાબર? એટલે આ આપણે ભગવાને કુદરતી એવું પોટાશ આપ્યું છે. તો હું આ 15 દિવસ રહેવા દઉં ને 30 કિલો એટલે આ 500 લીટર પોટાશ બની જાય. અને એનાથી સારું ઓરિજિનલ આખું વરસ પાયા કરું ને તો એનું હાલે. ઓકે, હું આમાં તલમાં 2 વાર પાઈ દઈશ ને એટલે આખું વરસ એને કાંઈ નહીં થાય. એક વખત માંડીમાં પાઈ દે એટલે મોંડા કાંઈ થાય નહીં, મૂંડાય નથી થતા ને ઉંદડાય નથી આવતા જમીનમાં, બરાબર? ક્યાંય એટલે આપણી કાંઈ વસ્તુ નુકસાની એમાં નથી થતી. અને આમાં આપણને રિઝલ્ટ મળે છે તો પછી હાથે કરીને શું કામ ખર્ચો કરવો જોઈએ? આપણને આ વસ્તુમાં રિઝલ્ટ મળી જાય છે તો ખર્ચો શું કામ કરવો જોઈએ? શું કામ એવું જમીનમાં આપણે કેમિકલ લાવીને નાખવું જોઈએ, બરાબર? અત્યારે તમને હું આ પોટાશ ને ગળમૂત્રની વાત કરી એટલે, બરાબર? હવે તમે એમ કહો છો આ જમીનનું કર્યું, બરાબર? હવે ઉપર તમારે રોગ જીવાત માટે અને ફ્લાવરિંગ માટે શું ઉપયોગ કરો છો એની વસ્તુ હું તમને હાલો આગળ દેખાડું. બધી વસ્તુ છે આપણી પાસે બનાવેલું, બધા ઓપ્શન છે ખેતરમાં. બધી વસ્તુ આપણે બનાવી છીએ, પોતે જાતે જ બનાવી છીએ, બરાબર? અને તમારે કોઈને જોઈ તો કહેજો, આપણી પાસે લઈ જાયજો. જોઈ તો આપણે સ્ક્રીન ઉપર નંબર નાખી દઈએ. પ્યોર ગળમૂત્ર. તો મિત્રો તમે એમ કહેતા હોય કે યુરિયા ડીએપીનું જગ્યાએ આપણે શું વાપરવું,
કે પીળાશ પડતી હોય, પીળું પડતી હોય, ઝાર હોય, મકાઈ, માંડવી હોય, કોઈ પણ વસ્તુ હોય તો યુરિયાનો જગ્યાએ આપણે શું ઉપયોગ કરવો, બરાબર. યુરિયા કરતાં 3 ગણું કામ કરે છે. જુઓ, આ આપણી પાસે સાસ છે. ગાયની જેટલી ઘરે સાંજ થાય હું રોજ લગભગ 20 લીટર નાખી દઉં છું. 10 દી થાય ને એટલે આ 200 લીટરનું ટીપણું ભરાઈ જાય. આમાં નીચે મેં ત્રાંબુ નાખ્યું છે. ત્રાંબુ એટલે જે ઇલેક્ટ્રિકની મોટર હોય ને, પાવર આપણે આ દારની મોટર હોય ને, દારની મોટરની જ્યાં દુકાનો હોય ને જ્યાં તમને ત્રાંબાનો વાયર જૂનો નીકળી ગયેલો મળી જાય, એવા 2-3 ગૂંચળા લઈ લેવાના. 1 વર્ષ થાય ને તો એ ગૂંચળું ગળી જાય, ટીપણામાં નાખી દેવાનું. 10 દિવસ થાય એટલે તમારી સાંજ છે ને યુરિયા જેવી થઈ જાય. અને એ તમારે પાણી નીકળે એટલે અહીંયા નળ મૂક્યો ત્યાંથી ચાલુ કરી દેવાનું. તમારે જોવું હોય તો બીજા વિડીયોમાં જોજો. અત્યારે આ પીળું પડે છે ને, હવે હું પાઈશ ને એટલે લીલું થઈ જાય. કેમ કે આ રસકો ઝીંઝોમાં છે ને અત્યાર સુધી મેં બહુ પાયું છે. હવે છે ને આમાં એકેય વાર પાયો નથી, પણ હવે હું પાઈશ, બરાબર. તમારે યુરિયાની જગ્યાએ આ વાપરવાનું. ઘરની સાંસ હોય, ઘરના ઢોર હોય તો હું કામ ખર્ચો કરવો જોઈએ? આવી ઘરે વસ્તુ દેશી ઓહળિયા બને પછી હું કામ યુરિયા કેમિકલ ગરમ પડે હું કામ નાખવું જોઈએ, બરાબર. આ થઈ ગયું આપણે જમીનમાં ખાતર નાખવાની જગ્યાએ આપણે આ ઓપ્શન હતું, બરાબર. હવે હું તમને ઉપર ફ્લાવરિંગ માટે, વૈધ કુણેપ માટે, બરાબર, એ બતાવું. અને પછી છેલ્લે રોગ જીવાત માટેની દવા બતાવું, બરાબર. હા, જો અમારો ઝીંઝોનો ગ્રોથ જો, આ રસકો જો. આ કે તમને કેટલા દિવસનો લાગે ખબર છે? 8 થી 10 દિવસનો વાડ થઈ ગયો. જો 10 દિવસ થઈ ગયા ને, આ 2-3 દિવસ આમાં ફૂલ આવી જાય. 13 દિવસ, બસ 15 દિવસ કોઈ જ નથી, 12 થી 13 દિવસમાં વઢાઈ જાય. બળદ છે હો ભાઈ, ગાય નથી. આ અમારી ગાય. ભગુભાઈ જોતા હોય તો જોયો, તમારી ગાય જોઈ લેજો. નીણ ખાઈ લીધી છે, બીજી નીણ નાખી દીધી આપણે. મિત્રો, હવે તમને મેં કુણપની વાત કરી હતી ને, વૈદની દવા માટે. કુણપ લાવવી હોય, વૈદ કરવી હોય, ગ્રોથ વધારવો હોય, રોગ પ્રતિકારક શક્તિ વધારવી હોય તો એના માટે મેં બનાવ્યું છે બેક્ટેરિયા. એક ભાઈ ગોપાલભાઈ સુતરિયાના ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા બહુ જોરદાર કામ કરે છે. એ આપણી પાસે છે. અત્યારે બનાવ્યા નથી, હવે આ ટીપણું ખાલી થાય એટલે બનાવીશ. 2 ટીપણા છે, એક એ બનાવે ને એક આ છે વર્મી કમ્પોસ્ટ બેક્ટેરિયા. આમાં ખાલી છે ને પાણીમાં ગળ જ નાખી દેવાનો અને 20 દિવસ હલાવવાનું છે, આ બેક્ટેરિયા તૈયાર થઈ જાય. અને ગોપાલભાઈના છે એ પાણીમાં તમે જમીનમાં પાવો અને છાંટો, 2 કામ કરે. અને આ તો વધારે છાંટવામાં જ કામ કરે છે. એટલે આ 15 લીટરનો પંપ આ ભરી દેવાનો, બરાબર. હવે આની દવા તમે લેવા જાઓ ને એટલે લગભગ 1200-1500 રૂપિયાની થાય, બરાબર. અને કેટલા 5 પંપનો રાઉન્ડ આવે, 1200-1500 રૂપિયામાં. અને આપણે 200 લીટર છે એટલે આ કેટલા પંપ થયા? લગભગ 15 પંપ થાય, લગભગ વધારે થતા હોય તો ના નહીં. અને હાવ કાંઈ ખર્ચો નથી, ખાલી 2 કિલો ગોળનો ખર્ચો છે. હા, 40 રૂપિયાની ગણતરી કરવી, 80 રૂપિયાનો ગોળ ને 20 દિવસ હલાવવાનો. એની કરતાં ક્યાંય સારું રિઝલ્ટ આવે. અને તમારે પાછું બીજી વાર આમાં બની જાય, કાંઈ લેવું ન પડે બીજું. અને ગોપાલભાઈ સુતરિયાના બેક્ટેરિયા છે એમાં સાંસને ગળ નાખવાનો, આમાં ખાલી ગળ નાખવાનો, બરાબર. આનું રિઝલ્ટ હું તમને તલમાં દેખાડીશ, બરાબર. હજી છાંટીશ, હમણાં છાંટવાનું જ છે, જરૂર નથી એટલે 2 દી પછી છાંટીશ. પાણી પાવાનો વાર છે ને એટલે. અને જાહેરમાં મકાઈમાં બધામાં છાંટીશ, બરાબર. તમને આગળના વ્લોગમાં એ જોવા મળશે. હાવ ફ્રીમાં બને છે. અને હવે તમે એને રોગ જીવાત માટે કઈ દવા ઉપયોગ કરું, બરાબર. અત્યારે કેરબા ભરેલા છે, 2 કેરબા પેક કરેલા છે. એટલે એ કેમ બનાવીને એ તો હું તમને છે ને થોડુંક થોર ડીંડલિયો અને આકડો, લીમડો, ત્રાંબાનું વાયર, ત્રાંબુ ગમે એમાં ગળમૂત્ર ને સાસ, પછી ધતુરો અને લાબરું, આ બધું મિક્સ કરીને દવા બનાવી છે. ઊંડા કાઢવો હોય તો વયા જાય જમીનમાંથી, અને ગમે એ રોગ કાઢવો હોય તો વયો જાય, બરાબર. બધામાં હાલે છે. અને એમાં અમને રિઝલ્ટ મળે છે એટલે અમે એ વાપરવી છીએ,
બરોબર ઘણા ટાઈમથી વાપર્યું છે, ખબર પડી ગઈ હવે આપણે આમાં રિઝલ્ટ મળે છે તો આપણે બીજી દવા ફેરવાની કાંઈ જરૂર નથી, કાંઈ લાવવાની જરૂર નથી ને કાંઈ બીજી બનાવવાની જરૂર નથી, બરોબર. આ ખર્ચા વગરની ખેતી. હવે હું તમને વાત કરું 1 મિનિટ. આપણે કરી 0 બજેટ ગાય આધારિત ખેતીની વાત, બરોબર. હવે વિદેશી ખેતીમાં તમે વીઘે લગભગ 7-8 હજારનો ખર્ચો થતો હશે દર વર્ષે, 1 વીઘે. 10 વીઘા હોય એટલે 80,000 તો તમે આમાં નાખી દો દવા દારૂમાં, બરોબર. આમાં તમે ખર્ચો જોઈ લીધો, કાંઈ નથી, બહુ ઝાઝો ખર્ચો નથી, વધુમાં વધુ 2-3 હજારનો થાય કદાચ. ટાંકા ને ટીપણા ને એવું લ્યો, ગળ ને એવું લાવો તો, બરોબર. અને હવે જે ભાજપની ચૂંટણી આવશે ને એમાં જો ભાજપની સરકાર બીજી વાર આવી જાય ને તો હવે મોદી સરકાર છે ને ચૂંટણીમાં સબસિડી હટાવી દે, યુરિયા ડીએપીની છે ને સબસિડી હટી જાય, ખેતીમાં પહેલાં છે ને ઝટકો લાગશે, કેમ કે મને ખબર છે. એટલે ડીએપીનો ભાવ સીધો 5,000 ઠેલી થઈ જાય, અત્યારે કેટલા 1400 હોય છે, અને યુરિયાની ઠેલી 250-300 છે તો સીધા 1,500 રૂપિયા થઈ જાય, એટલે કેટલી મોંઘી ખેતી થઈ જાય, બરાબર. એટલે હજી આપણે અત્યારે એકાદી ગાય બાંધી દો ને, ગાયથી 5 વીઘા જેટલું ખાલી 2.5-3 કે 5 વીઘાનું ચાલુ કરી દો ને તો ભવિષ્યમાં તમને એમાં લાઈન દોરી મળી જાય ને ખબર પડી જાય, એટલે ડાયરેક્ટ ઝટકો ન લાગે, બરાબર. આ છે ગાય આધારિત ખેતીના ફાયદા. હાલો હવે આપણે આગળ મળશું. તો મિત્રો તમને કેવા વિડીયો જોવા ગમે છે મને કહેજો, બરાબર. તો હું તમે કહો ને એવા હું વિડીયો બનાવીશ, ખેતીવાડીના કે બીજા બ્લોગ કે બીજા ગમે, પણ મારા વિડીયોમાં છે ને કોમેડી નહીં આવે, સાહિત્ય આવશે, જૂનું આવશે, જાણવા જેવું આવશે, ઇતિહાસ આવશે, કુમારી અને ખમીરવંતી વાતો આવશે, એવું બધું આવશે, બરાબર. કોમેડી આપણથી નથી થતું, આપણે એવું નથી કરવું, એટલે કોમેડી નહીં આવે મારા વિડીયો, બરાબર. તમને બીજું આમ નવું જાણવા જેવું તો આવશે, એવું બધું હું બતાવી, એવું કન્ટેન્ટ તો હું ગોતી લઈશ, બરાબર. બીજું આગળ કહેજો તમારે કેવા વિડીયો જોવા, તો હું એવું કન્ટેન્ટ ગોતીશ ને એવા બનાવીશ, બરાબર. અને મારી વાડીએ સેતુર પાકી જશે, જેને સેતુર ખાવા હોય આવી જાય, બરાબર. ખાવા માંડ ને હાંજે
હાજી ખેતીનું બધું કામ મારે ચાલો ખાતર ભરશું અત્યારે એક ગાડું નાખી દીધું છે હજી 4-5 જેવું 4 ગાડા થાય છે સવાર 6 વાગે ચાલુ કર્યું હતું 11 વાગ્યા ને ત્યાં ખાતર નખાઈ ગયું એટલું કર્યું ખાતર આ જેટલી કડ દેખાય ને એટલું જેટલું કાળું દેખાય ને એટલું ઓલી ટાઈસ છે હાથ ગાડા નાખ્યો હાથ ફેરા વિશમાં પોરો ખાતો ફૂલ વાડિયા પડી ગયા છે પગના તળિયા સામું કોઈ જોતું નથી બસ તમારે બૂટની પાલિશ સકાસક બૂટની ચમક વિખાવા નથી દેવી કોઈ પણ ખેડૂતના પગના તળિયા સામું કોઈ જોતું નથી આપણે ટકાટક પાલિશ હોવી જોઈએ